નનકુ બાપુએ વાતો કરી, સંતોનો મહિમા ગાયો, કાળુ બાપાનો મહિમા ગાયો, ચંદ્રભાઈ પણ વાત કરી, સારી કરી. ને બાપા આપણને કહી ગયા કે સમાધિનો વિશે કંઈક વાત કરજો એમ. સમાધિ ને સમાધ બે ભાવાર્થ જુદા થાય. સમાધિ તો જ્યારે મન આત્મ સ્વરૂપમાં સમાઈ જાય એને સમાધિ કહેવાય. ને દેહ ખંડન થાય જ્યારે એને દેહને જ્યાં દાટવામાં આવે કે મૂકવામાં આવે એને સમાધિ કહેવાય. બે ભાવાર્થ જુદા છે. એટલે જે સદગુરુને સેવા છે આ જીવનમાં, અને એના જ નામ અમર રહ્યા છે. શરીર કોઈનું કાયમ હોતું નથી, પણ જે દેહથી સદગુરુ સંતની સેવા થઈ છે એ દેહનું નામ પણ અમર છે. જગતમાં જે કાંઈ આપણે જેના નામનું ભજન કરીએ છીએ, રામનું, કૃષ્ણનું, એ દેહના નામ હતા. પણ એ જે દેહના નામથી અમર થયા એ અનામી એવો આત્મા ઈશ્વર પરમાત્માને જ્યારે તમે ઓળખો સ્વ સ્વરૂપને, ત્યારે જ આ દેહની કિંમત સમજાય છે. તો માનવ દેહમાં ઉત્તમમાં ઉત્તમ શરીર માનવ દેહનું છે. શાસ્ત્રો, વેદો, પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ હોય તો મનુષ્ય શરીર છે. અને માનવ દેહથી જ ઈશ્વરને ઓળખી શકાય છે. બીજા ઘણા યોનિઓમાં જીવાત્માઓ છે, પણ એ કુટસ્થ રૂપે એમાં ઈશ્વર રહેલો છે. એમાં શબ્દ નથી, ભાષા નથી, ખાલી અવાજ છે. પણ શબ્દ પૂર્ણ રૂપે હોય તો એ મનુષ્ય શરીરમાં છે. ભલે વાંધો નહીં, રહેવા દે, ભલે 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 બોલે ખરા ને એને રાંધવું છે. હું કામ કરું. એટલે અમર સાહેબ એક વાણીમાં એવું કહેવા માંગે છે કે માનવ તન છે મોક્ષ કિનારો, કોઈ સમરથ સદગુરુ ધારો, જ્ઞાન ધ્યાન આધીનતાએ મળેલો ભવ સુધારો. જો માનવ શરીરનો, માનવ તનનો દરેક સંતોએ મહિમા ગાયો છે. અને માનવ શરીરથી જ બધું થઈ શકે છે ને. વિજ્ઞાન અટાણે જે કાંઈ વિકાસ પામ્યો તે માનવ શરીરથી જ ને. બીજા યોનિના જીવને ક્યાં ખબર છે કે આ જગત શું છે, સંસાર શું છે? એને બિચારા ખાવા પીવાની ગતિ આપી છે અને સુવા બેહવાની ગતિ આપી છે. તો મનુષ્યમાં પરમાત્મા જો પ્રગટ બિરાજી રહેલો હોય તો માનવ શરીરમાં રહેલો છે. પણ આપણે તેમાં જીવભાવ થઈ ગયો છે. હું દેહ છું. દેહથી અજ્ઞાન છે. અજ્ઞાનથી કોઈ માણસ પ્રગતિ કરી શકતો નથી. એટલે જીવાત્માના જીવ રૂપે સહી એટલે જેને જેને આપણે જે કાંઈ જપ, તપ, તીરથ, યજ્ઞ, જે કાંઈ સાત કર્મ કરી રહ્યા છીએ તે એક અજ્ઞાનતાને લઈને કરીએ કે આ કરી તો આપણે આ ફળ મળે, આ કરી તો આ કામ આપણે ફળ મળે. એટલે સારા કર્મનું સારું ફળ મળે જ છે. એમાં ઈશ્વર આપે છે જીવને. પણ નબળા કર્મનું ફળ પણ ઈશ્વર આપે છે. આપણે કહેવત છે ને ભાઈ, અમુક આકસ્મિક ઘટનામાં બસી જાય તો ગઈ ભાઈ ગઈડિયાના કોઈને આડા આવ્યા તો ગઈડિયાના પાપ પણ ન આડા આવે, આપણે આવે જ નહીં. કોઈને આડા આવે તો પાપે આડા આવતા જ હોય ને. તો કર્મ ઉપર જ આપણું જીવન છે. તો કર્મ કેવું કરવું ને કેવું ન કરવું એ માનવ જીવનમાં જ આપને સમજાય છે. પણ કોઈ સદગુરુ સંતના સાનિધ્યમાં જ્યારે જવાય ને તો જ તમને માનવ જીવનની રીત શું છે, માનવ જીવનનો વિવેક શું છે, માનવનો ધર્મ શું છે, એ સદગુરુ સંતના શરણમાંથી તમને જાણવા મળે છે. પણ જ્યાં સુધી સદગુરુ જીવનમાં ન પ્રવેશે ત્યાં સુધી આપણે આંધળો વિશ્વાસ રાખીને આ જપ, તપ, તીરથ, યજ્ઞ, યાત્રાઓ કરતા હોય છે. ધીરમ આપણે કહીએ ભાઈ ગંગાજીમાં નાહીએ એટલે પવિત્ર થવાય છે અને બધા કર્મ કે ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે અને જીવ પવિત્ર બની જાય છે. તો ગંગાજીમાં તો આપણે ઘણા નાહી આવ્યા નથી, નાહી આવ્યા જ હોય ને. ઘણી વાર અમુક ભાઈ અમારે એક બાજુનો છે, દર મહિને કે હું ગંગાજી નાહી આવું છું. તો જીવન પરિવર્તન તો છે નહીં, પવિત્રતા તો આવી નથી. એટલે એ સંતો ગંગાજીનું માયતમ છે નથી, પણ મન પવિત્ર રાખીને તેમાં સ્નાન કરો તો. બાકી તમે બીજા કાંઈક દુર્ગુણો જોઈને જ્ઞાની જે પ્રકૃતિ છે, જ્ઞાન કાંઈ ચિત્રો છે, દ્રશ્યો છે, એમાં જો વિકૃતિ રાખીને જો તમે ત્યાં જતા હોય તો એ બધું ભારરૂપ છે. સંતોએ તો જ્ઞાન ગંગા ઘટમાં કીધી છે. ઘટમાં જે જ્ઞાન ગંગા છે એમાં જો મન નાહી લઈએ તો જ પવિત્ર બનાવ્યું છે. અને આ જીવનમાં જે કાંઈ ડખા છે, જે અસંતય છે,
તે મનને રીતે જ ને. અને ભક્તિ કરીને આપણે શું કરવાનું છે? મનને જ સમજાવવાનું છે. આત્માને ક્યાં જ્ઞાન આપવાનું? એ તો પૂર્ણ છે. મનને જ સમજાવવા માટેના જ આ બધા સત્સંગ છે, મેળાવડા છે, તીર્થ ધામોમાં જે કાંઈ જાય છે, આ જે તિથિ તહેવારો સંતોના ઉજવાય છે, 5 ભૈલાઓ ભેગા થઈને જે કાંઈ સત્વિચારોની આપલે કરી છે, મનને સમજાવવાના. અને ગુરુ કર્યા હોય તો આપણે શેને માટે? ભાઈ મનને સમજાવવા માટે. મનના જ ગુરુ મળ્યા ને આપણને. છતાંય મન ન સમજ્યું, મન બીજી કંઈક દોડમાં લાગી ગયું છે. અને અમુક આપણી ભક્તિ તો સ્વાર્થી છે, આકાંક્ષાવાળીઓ છે. કાંઈ આટલું મેળે, આટલું આપીને એટલું આપણે લઈ લેવું. એટલે સકામ ભક્તિથી પરમાત્મા ક્યારે ઓળખાય નહીં. સદગુરુમાં જો સકામ ભાવના હોય, એ બાપા મારું આટલું કાર્ય થઈ જાય તો તમને આ 2 શ્રીફળ, 2 દીવા, એટલી હાકર ને પગે ઉગાડા પગે હાલીને આવે ને તમારા દર્શન કરી જાય. જો આવી રીતે ભક્તિ કરતા હોય તો ગુરુ ક્યારે ઓળખાય? ગુરુ એટલે દેહ ગુરુ કોઈનો છે નહીં. પેલા દેહથી બાદ કરો. આત્મા ગુરુ છે. જે દેહથી તમને સમજણ મળી, જે તમારા જીવનમાં જે સારી ધાર્મિકતામાં જે હાલવાની ભાવના મળી, એ ગુરુની બલિહારી છે, એ દેહની બલિહારી છે. ઈશ્વરના 2 સ્વરૂપ છે, સગુણ રૂપ ને સાકાર રૂપ, નિર્ગુણ રૂપ છે. અમર સાહેબ કહે છે સગુણ નિર્ગુણ બે બ્રહ્મ કહાવે, ભિન્ન અણુ ઊર. સગુણની તું સેવા કરી લે તો નિર્ગુણ નથી દૂર. સગુણ રૂપે સદગુરુ મળ્યા પણ નિર્ગુણ ઓળખાણો નથી. એટલે આ મનની પરિસ્થિતિ આપણી છે. આપણે મને ગુરુ મળ્યા, તમને મળ્યા, પણ વિચારો તો હજી આપણા ભટકે છે. મન તો ભટકે છે. મન સદગુરુ સ્વરૂપમાં સ્થિર થતું નથી. તો એને માટેની કોઈ જે કાંઈ વસ્તુ હોય તો સદગુરુએ જે તમને સાધના બતાવી, ધ્યાન યોગ બતાવ્યો છે, શ્વાસોશ્વાસની જે ક્રિયા બતાવી, એમાં મન જો એમાં વૃત્તિ લાગે તો જ સાચા સદગુરુની ઓળખાણ થાય. પછી શ્વાસની અંદર આપણું મન લાગતું નથી. મન અને પ્રાણ બે ઓતપ્રોત છે, પણ મન બહિર્મુખ થઈ જવાથી જગતના રંગ રૂપ ગાઢ પદાર્થમાં આપણી વૃત્તિ લાગી રહી છે. આપણો મોહ એમાં લાગી રહ્યો છે, આપણી આસક્તિ એમાં લાગી રહી છે. આપણે બધું બહારનું જ પ્રિય લાગે છે ને, આંતરિક ક્યાં પ્રિય લાગે? અંદર જે સાચી વસ્તુ છે તો આપણે પ્રિય નથી. એટલે રંગરૂપ ગાઢ પદાર્થમાં જ્યાં સુધી વૃત્તિ ભટકે છે ત્યાં સુધી સદગુરુ નક્કી થાય નહીં. મીરાબાઈએ ગાયું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના કે લક્ષો રાશિ નહીં ટળે. તો આત્માને ઓળખ્યા વિનાનું તો આ બધું જ્યાં સુધી આપણે આ જે કાંઈ કરીશું સારું જ કરીશું, સારી જ પ્રવૃત્તિ છે, એમાં કાંઈ ના નથી. પણ જ્યાં સુધી હું કોણ છું પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી છે. ત્યાં સુધી બીજા જન્મો ધારણ કરીને પણ જો એ પ્રયાસ કરવામાં આવે ત્યારે આ સદગુરુ ઓળખાય. પણ એ મોકો મળે કે ન મળે, આવતા જન્મનો મનુષ્ય અવતાર આપને મળે કે ન મળે એ કોઈ ખાતરી છે? આપણે ધારણા બાંધીને બેઠા છીએ કે આપણે માણસ છે એટલે માણસ જ થવાના છે. તો માણસ જ થઈ ન થઈ એવું નથી, પણ આપણું કર્મ વિચારો. આપણે આપણા જીવનમાં કેવા કેવા કર્મ બાંધ્યા છે, કેવા કેવા આપણે અજુગતા કાર્ય કર્યા છે. તો મનુષ્ય ક્યાંથી બનાય? મનુષ્ય ન બનાય. મનુષ્ય ક્યારે બનો? કે જ્યારે તમારા સ્વને ઓળખો ત્યારે જ મનુષ્ય અવતાર બને. એક સંતે ગાયું છે કે મહાપદ કોને મળે મનુષ્યમાં, મહાપદ કોને મળે? હું ને મારું મિથ્યા કરી માને એને મહાપદ મળે. તો હું અને મારું એ તો આપણાથી મનથી છૂટ્યું નથી. હું પણ નથી છૂટ્યું, મારા પણ નથી છૂટ્યું. દેહનો અહંકાર, માયાનો અહંકાર, સંપત્તિનો અહંકાર, પુત્ર પરિવારનો અહંકાર છે. ઘણી જાતના અહંકારો આપણા હું પણામાં ફસાયેલા છે, પણ એ છૂટ્યું નથી. હું નથી તો જ હરી છે, હું છે તો હરી નથી. તો હું પણ તો ઘણી રીતે આપણું છે ને. જો હું જ્ઞાની હોય તો મને જ્ઞાનનો અહંકાર છે. હું કાંઈક 2 શબ્દો જાણતો હોય તો મને એને કે હું મારા જેવો કોઈ ડાયો નહીં, મારા જેવો કોઈ વિદ્વાન નહીં, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. એટલે હું પણ તો રહી જ જવાનું. હું ક્યારે ઓગળે? કે તમારા આત્માની ઓળખાણ સ્વરૂપ જેમ છે તેમ થાય ને ત્યારે. તો આત્માને ઓળખવા માટેનો રસ્તો અલગ છે. વાતુથી કોઈ વસ્તુ આ આત્માને ઓળખાણ થતી નથી. એમાં સદગુરુ જે કાંઈ ધ્યાન યોગની સાધના બતાવે એમાં નિરંતર જો તમારો કાયમનો અભ્યાસ હોય ચોથાપોરનો, અને એમાં જો શ્વાસ ઉશ્વાસની ગતિમાં મન સ્થિર થાય ત્યારે હું કોણ છું એવી અનુભૂતિ થાય. અને ત્યારે જ મન મરે. ત્યાં સુધી મન મરે નકર મરતું. જ્યાં સુધી મન જીવિત છે ત્યાં સુધી મારે તમારે બધાને પણ આ પળો જ રહેવાની છે.
એટલે મન મારવાનું સાધન તો અલગ છે. અમર સાહેબ આ જ કહેવા માંગે છે કે માનવ તન છે મોક્ષ કિનારો, કોઈ સમરથ સદગુરુ ધારો, જ્ઞાન ધ્યાન આધીનતાએ મળેલો ભવ સુધારો. તો કોઈ સમરથ સદગુરુ ધારવાનું અમર સાહેબ હું કામ કહે છે? ગુરુ ધારી લ્યો એમ કેમ ન કીધું ભાઈ? સમરથ ગુરુ અને સદગુરુમાં ઘણો તફાવત છે ભાઈ. ગુરુ બધાને મળે. તમે એક ધંધો ન આવડતો હોય તો તમને માર્ગદર્શન આપે એ તમારા ગુરુ જ છે. તમને કાંઈ બોલતા ન આવડતું શીખવાડે તો તમને વિવેક આપે એ તમારા ગુરુ છે. અને જીવને તો પહેલા જન્મતા જ 6 ગુરુ તો મળે જ છે. આપણા પહેલા ગુરુ માતા પિતા, બીજા ગુરુ જે જન્મ આપનાર હોય દાય હોય એના ગુરુ છે, પછી ગળથુથી પાય નામ પાડે એ પણ એના ગુરુ છે, વિદ્યા આપે એ એના ગુરુ છે, પછી કાન કંઠી બાંધે કાન ફૂંકે એ પણ એના ગુરુ છે. આ 6 ગુરુ તો દરેક જીવને મળે જ છે જીવનમાં, એને કઈ કરવા પણ નથી. પણ 7મા સદગુરુ મળે ને બાપા ત્યારે આ જીવની ગતિ થાય છે. પણ આપણે સદગુરુ મળ્યા પણ એની કિંમત ઓળખાણી નથી. એની આપણે સકામ ભક્તિમાં આપણી ભાવના એમાં નાખી દીધી. આપણે આપણા હિત સાધવા માંડ્યા, ભૌતિકના સુખ મેળવવા માટે આપણે સદગુરુનો ઉપયોગ કર્યો, એટલે આપણે આ સદગુરુ જેમ છે તેમ ઓળખાણા નથી. જીવ જો એક મુક્તિનો લક્ષ્યમાં કે આ જન્મમાં મારે આ મોહના બંધનમાંથી મુક્ત થઈ જવું છે, એ લક્ષ્ય લઈને જો જીવ હાલે ને તો જ આ મુક્તિ થાય. ને મુક્તિ છે આપણે બધા શું મથીએ છીએ ભાઈ? આ ભક્તિ હું કામ? પરમાત્માની ભજન ભક્તિ હું કામ ભાઈ? આપણે મોક્ષ મળી જાય, આપણે આ જીવનો મોક્ષ થઈ જાય. તો મોક્ષ થઈ જાય એટલે શું થઈ જાય? મોક્ષ એટલે એનો સાદો ભાવાર્થ એવો છે, મોહ. મોહમાંથી જે તમારી ક્ષય થઈ જાય તો તમારી જીવતા જ મુક્તિ છે. હું સંત હો કે તમે સંત હો કે તમે ભગત હો, તો મોહ તો ઘણો છે મારે ને તમારે, એમાં ક્યાં મુક્તિ મળી? કે જીવતા જ મુક્તિ છે, જીવતા જ મોક્ષ છે. કોઈ જાતનું જ્યારે બંધન ન થાય જીવને, કોઈ જાતનો મોહ ન થાય કોઈ પણ પદાર્થમાં કે રંગરૂપ ઘાટમાં, તો જીવતા જ મુક્તિ છે. પણ એવું જીવન તો કોનું હોય કે જેને પોતાનો આત્મા ઓળખ હોય ને એને આ વસ્તુ શક્ય છે. બાકી જો આપણે જ્ઞાની બન્યા હોય તો થોડોક પૂજાવાનો ભાવ થાય, પૂજાવાનો ભાવ થાય, આદર સત્કારનો ભાવ થાય, વાહ વાહીનો પ્રશંસાનો ભાવ થાય, પદ મેળવ્યું તો પદનો ભાવ થાય, ધન સંપત્તિની આવક થાય તો એમાંય આપણો મોહ થાય જ ને. એટલે મોહ ક્યાંય છૂટે એમ નથી. તો અમર સાહેબ જેવા વિરલા છે એને બાપા મોહને છોડ્યો ને એટલે એના નામને એના ડંકા વાગે છે. અને એને એ સત્તાધારી પુરુષ હતા તો એની નીચે અત્યારે 11 સમાધિ આવેલી છે અમારા ગુરુભાઈઓની, અને એ બેરજા મારીને વૈયા ગયા છે. બરાબર છે ને? તો આવી રીતે જ્યારે નિર્મોહી સંત મળે ને સદગુરુ, તો એના સાનિધ્યમાં જો કાયમ આપણે રહી શકીએ ને તો મુક્તિ છે. ને મુક્તિ છે નહીં. મુક્તિની આશા જીવ કરે છે પણ આશામાં બંધાયેલો રહે છે. આશામાં હું કાંઈ થોડું ઘણું પરમાત્માનું ભજન ભક્તિ કરતો હોય તો મને એનો અહંકાર અંદરથી ઉઠતો હોય તો હું ભક્તિ કરું છું, હું ભજન કરું છું, ત્યાં સુધી તમારી નિષ્ફળતા છે. ત્યાં સુધી જીવ પરમાત્મા સ્વીકારતો નથી. એટલે આગળ કહે છે જ્ઞાન ધ્યાન ને આધીનતા મળેલો ભવ સુધારો. તો મળેલો ભવ ક્યારે સુધે? જ્ઞાન ધ્યાન ને આધીનતા 3 પગથિયા સંતોએ સદગુરુએ અમર સાહેબ બતાવ્યા. તો જ્ઞાન તો ગુરુથી તમને મળ્યું, ભાઈ તું જીવ નથી, શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો, તું શિવ સ્વરૂપ છો, એ સદગુરુએ તમને ઓળખાયું. જ્ઞાન તો તમને આપ્યું, પણ જ્ઞાનમાં જ્ઞાન ને ધ્યાન. ધ્યાન એટલે એકાગ્રતા. ખાલી આંખું મીસીને બેસી જવું એટલું એને ધ્યાન નથી કહેવાનું. તમે ધ્યાન દેહથી ધ્યાનમાં બેહો તો મન તો આટા મારતું હોય, મન વિચારે ચડતું હોય, મન શાંત ન હોય તો એ ધ્યાન નથી. ધ્યાન એટલે એકાગ્રતા. કોઈ પણ લક્ષ્ય ઉપર એક વ્રતિ તમારી સ્થિર થઈ જાય એને એકાગ્રતા કહેવાય, એને ધ્યાન કહેવાય. તો આપણે ધ્યાન ક્યાં ધરવાનું છે? સદગુરુના સ્વરૂપમાં. સદગુરુ મળ્યા તો આપણે ધ્યાન ક્યાં આપ્યું? કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હૈ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. તો ધ્યાનને વ્રતિને ઠેરાવવા માટે સદગુરુની મૂર્તિ, સદગુરુ સ્વરૂપનું ધ્યાન ધરવાનું કીધું. ધ્યાન તો આપણે ધરી છીએ, તો સદગુરુની મૂર્તિમાં આપણે પ્રીતિ નથી. સદગુરુની જે દેહની મૂર્તિ છે એમાં આપણે પ્રીત નથી, લગ્ની નથી, એમાં આપણો ભગવાનનો ભાવ નથી થયો કે ગુરુ એ જ મારા ભગવાન છે, ગુરુ એ જ મારા પરમાત્મા છે. જ્યારે એ જીવ નક્કી કરે ત્યારે સદગુરુમાં લગ્ન લાગે, ત્યારે તમારું ધ્યાન યોગ્ય થાય. ત્યાં સુધી ધ્યાન તો બધા આપણે મથી જ છીએ ને. તમને ગુરુ મળ્યા, અમને મળ્યા છે અમર સાહેબ. 40 વર્ષના આપણે વાણા વાઈ ગયા પણ એકાગ્રતા ક્યાં? મન તો ભટકે છે, મન સ્થિર થતું નથી.
પણ સદગુરુ નક્કી નથી થયા. એ મૂર્તિમાં આપણે ભાવ ને ભગવાનનો ભાવ ન જાગ્યો, એમાં જાતિ જોવાઈ ગઈ, દેહ જોવાઈ ગયું, જે ગુરુનું કર્મ જોવાઈ ગયું. ગુરુના દેહ હોય ત્યાં સુધી પ્રપંચ જોવાઈ ગયા. તમે એક વિચારો ને, આકલન કરો ને. અમર સાહેબ જેવી અસ્થિ ક્ષત્રિય, જેનું મસ્તક ક્યાંય નમે નહીં. લાભુ દાદા જેવા એક બ્રાહ્મણ કુળ ઉસકુટીનું, જેને બ્રહ્મના વેતા કહેવાય. તો એ બે એવી અસ્થિ છે ઉગમ ફોજમાં, જે દાદા ઉગારામ એક નીચ જાતિ, એના શરણમાં જો આળોડતા હોય તો એને કેટલું ખોયું વિશે એના જીવનમાંથી. અહંકાર કેટલા ખોઈ ને ઓગાળી નાખ્યા હોય ત્યારે એને ગુરુ ઓળખાણા ને. તો આપણે તો હજી અહમનો દાંડો લઈને ફરતા હોય, મારે બાપા બેઠો કેમ પગે લાગવું. હવે આમાં આટલો ભાવ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી ગુરુ ન ઓળખાય. બાપા ગુરુ કરવા ખાતર આપણે ગુરુ કર્યા. આપણે નુગરાની ગાળ મટી જાય એટલે ગુરુ કરી લઈએ. મેં ગુરુ કર્યા તો મારું સર્કલ હોય, મારા મિત્ર મંડળ હોય કે આ ભાઈએ ગુરુ કર્યા, હાલો ને આપણે એમાં કરી દઈએ. વાયદે વાયદે ગુરુ કરવાથી મોક્ષ કે મુક્તિ મળતી નથી. તમને જો સમજાય કે આ માનવ અવતાર મળ્યો છે અને ક્યારે આમાં આપણું આ ક્ષણ થઈ જાય, અને આનો કઈ ભરોસો થોડો છે. વાતો કરતા કરતા બાપામાં નથી કઈ વિયા જતા કે બાપા દેવ થઈ ગયા, થઈ જાય. ક્ષણભંગુર માનવ અવતાર જેને સમજાણો કે આ ક્યારે આજકાલ દિવસ ઉગશે કે નહીં ઉગે, એવા ભરોસાથી જેને ભક્તિ કરીને એને આ લગ્ન લાગી છે. આપણે લોંગ ટાઈમ વિચારી છે, 7 પેઢીનું વિચારી છે. નકર આપણે બધું કરી નિવૃત્ત થઈ ગયા હોય કે છોકરા જેવું જોતો જાવ ને તો એવી આશા છે. હવે આવી આશા નથી. આ ક્ષણભંગુર છે, ક્યારે જીવન પડી જાય કઈ નક્કી નથી. એટલે ઈશ્વરને ભજનમાં જેને શોર્ટકટ અપનાવ્યો ને જઈને, અને ભય વગરની ભક્તિ નથી. પેલા તો સમજો, તમને મરવાનો મૃત્યુનો ભય નથી ને ત્યાં સુધી પ્રભુ યાદ ના આવે. ને આપણે તમને બધા, મને અનુભવ હોય, તમને અનુભવ હોય, જ્યારે આમાં થાવા માંડે ડગમગ, ત્યારે જ આપણે રામ રામ કરવા માંડીને હે રામ, હે પ્રભુ. જે દેવતાને માનતા દેવ, કોઈ દેવીને માનતા દેવ, તરત સમરી છે ને. દબાણ આવે તો થાય છે ને બધું. આ પ્રેમથી કોઈ પ્રભુને ઈશ્વરને યાદ કરતા નથી. અને પ્રેમથી ઈશ્વરને યાદ કરતા હોય તો કંઈક આપણી અપેક્ષા હોય કે આટલું મને આ મારા જીવનમાં ઘટે છે, હમણાં જો પૂરું થઈ જાય તો ઈશ્વરને માની. આજે ભાગે ભૌતિકના જ આપણે ઉપયોગ કર્યો છે. મુક્તિ તો આપણે મેળવી નથી, એવી ઈચ્છા છે નહીં. એટલે જ્ઞાન, ધ્યાન ને આધીનતા, મળેલો ભાવ સુધારો. તો જ્ઞાન તો ગુરુથી મળ્યું, એમાં ધ્યાન પડ્યું નહીં, એમાં વૃત્તિ એકાગ્ર થઈ નહીં, ન થઈ એટલે આપણા જીવનમાં આધીનતા ન આવી. આધીનતા એટલે વિવેક, કે સદગુરુનો વિવેક શું હોય છે, એની મર્યાદા શું હોય છે, સદગુરુની હાજરીમાં આપણે તેના શિષ્યોએ કેવું વર્તન કરવાનું હોય છે, એ આપણે એની મર્યાદા ના આવી, એની આધીનતા ના આવી. અને આધીનતા વગરનું કોઈ જીવન છે નહીં. કદાચ તમે વિદ્વતા ગમે એટલી પ્રાપ્ત કરો, પણ વિવેક ન હોય તો કરોડો રૂપિયાનો તમે શણગાર આભૂષણો ઘડાવો, પણ એને પહેરવાના વિવેક ન હોય તો એ તો વિવેક વગરની ભક્તિ દિશે નહીં. એટલે આધીનતા આપણા જીવનમાં ન આવે. એટલે અમર સાહેબ કહે છે જ્ઞાન, ધ્યાન ને આધીનતા આ જીવનમાં કેળવો, સદગુરુના સાનિધ્યમાં રહી તો કે ભાવ આનો નિવેડો આવે છે. પછી આગળ કહે છે અમર સાહેબ કે કોટી જન્મોના પુણ્યથી પામ્યો મનુષ્ય અવતાર, સર્વે શતાધીશ તુસે આત્મા, ગુરુ વચનથી વિચારો. તો કોટી જન્મના પુણ્યથી માનવ અવતાર મળ્યો છે. હમણાં એક રંગ અવધૂતની વ્યાખ્યા વાંચી કે 7 જન્મો જીવ ધારણ કરે ને, 7 જન્મના કર્મ એકઠા થાય ને ત્યારે મનુષ્ય અવતાર મળે. પછી એ મનુષ્ય અવતારમાં એવા 7 જન્મો જ્યારે સત્કર્મો કરે ને તો કોઈ સંતનો સમાગમ તમને થાય, અને એ 7 જન્મો પાછા સંતનો સમાગમ તમને સદગુરુ મળે ને ત્યારે આ જીવ ગતિને પામે. તો રંગ અવધૂતનું એવું તારણ છે. રંગ અવધૂતને ઓળખો, નામ સાંભળ્યું ને, નર્મદાને કાંઠે રંગ અવધૂત થયા, મહાન સંત થયા. એને 21 અવતાર ગણાવ્યા. 21 અવતાર આ જીવની ગતિ થાય છે ને આપણે એક અવતારમાં જ મોક્ષ ને મુક્તિ મેળવી લેવી છે. તો આ તો બધું ક્યાંથી ભેગું થાય બાપા? આપણું હજી કર્મ ક્યાં છે? આપણું જીવ પરમાત્મા પ્રત્યે આપણી કોઈ લગ્ની નથી, કોઈ પ્રીતિ નથી. સદગુરુ પ્રત્યે આપણે કોઈ એવો ભોગ નથી આપ્યો. આ શરીરને કોઈ ઘસ્યું નથી. ને કે આપણે ભાઈ ગુરુ મળ્યા ને આપણે તન મન ધન ગુરુને અર્પણ કરી દીધા. તો તન મન ધન તમને ગુરુને અર્પણ કરી દીધા તો આપણી પાસે કાંઈ રહ્યું નહીં ને, કાંઈ ન રહ્યું ને. તન એટલે શરીર ગુરુને શરણે આપી દીધું સેવાના કાર્યમાં. મન પણ એના તુહીના ભજનમાં આપી દીધું તો મનનું કાંઈ અસ્તી ન રહે. અને ધન એટલે કે પૈસો ગુરુને આપણે આપવો પડે.
આ વાતમાં હું થોડું ખંડન કરું છું. સદગુરુને ધન એટલે તું ધન આપવાનું છે, વિવેકનું ધન આપવાનું છે, મર્યાદાનું ધન આપવાનું. પૈસાથી ભક્તિ, ધનથી ભક્તિ નથી થતી. એ તો એક અર્થ છે. અર્થ ધર્મમાં જરૂર પડે ન પડે એ વસ્તુ નથી. અમર સાહેબ કહેતા, તમે ગુરુ બન્યા તમે એટલે તમે એના ભગવાન બન્યા. તો ભગવાનની પાસે તો કઈ ખામી જ ન હોય ને. આખા વિશ્વ બ્રહ્માંડનો માલિક ઈશ્વર છે. તો એને તો એનો હાથ કેમ હોય? ભગવાનનો હાથ કેમ હોય? આમ હોય, આમ હોય. ઈશ્વર આપે, તમને લે નહીં. એટલે બાપુ કહેતા ઘણી વાર કે આવા ભિખારી વેડા કરવા એ ભક્તિ નથી, એ ગુરુની કક્ષા નથી. એટલે બાપા આ બધી ધર્મની બાબતમાં અટાણે જે કાંઈ ભેળ પડી ગઈ છે, જે હોય તે હાલવા દેવાનું હોય છે. પણ આપણા સદગુરુએ જે સિદ્ધાંત શીખવાડ્યા છે એમાંથી આપણે ક્યારેય સલાઈમાન થવાની જરૂર નથી. કુદરત તો કસોટી આપે. ભક્તિના માર્ગમાં તમે સડો એટલે તમારી કસોટી થાય પણ એ કસોટીમાંથી જ્યારે પાર ઉતરો ત્યારે તમને આમાંથી ડિગ્રી મળે. એક વિદ્યાર્થી ભણતો હોય, ખાલી ભણ્યા જ કરે પણ પરીક્ષા ન આવતી હોય તો ડિગ્રી ન મળે. એમ ભક્તિ માર્ગમાં બાપા કસોટી આવશે. સત્યનો માર્ગ પકડો એટલે તરત જ કસોટી આવશે. તમે એમ કહો કે આજથી સત્યનું આચરણ કરવું છે, જીવનમાં ક્યારેય ખોટું બોલવું નથી. એક પ્રણ લ્યો તમે જીવનમાં કે આજથી કોઈ દી ખોટું નથી બોલવું, તો કેમ થાય? પેટ ડબરીનો સ્વાર્થ, પેટ હાટુનો સ્વાર્થ એટલે તમારે ખોટું અપનાવવું પડે. જો સત્યને અપનાવો ને તો રાજા હરિશ્ચંદ્રની ઘોડે વેચાઈ જવું પડે. અને અમર સાહેબે જો એના જીવનમાં એ અપનાવ્યું ને કે નહીં એટલે નહીં, સત્ય એટલે સત્ય, તો એની 350 વીઘા જમીન એને કુરબાની આપી દીધી. એની વાલામાં વાલી સંપત્તિ વેચીને એને ભક્તિ કરી. એને આમ ક્યાંય હાથ લાંબા કર્યા નથી. એટલે એના નામના નગારા વાગી રહ્યા છે, એના ધામ બંધાઈ રહ્યા છે. એટલે એવું જીવન જે આપણા જીવનમાં જો અપનાવી તો આપણે થાય ને તો કેમ થાય? તો આ બધું છોડવું પડે ને. સત્યનો માર્ગ પકડો તમારે બધું છોડવું પડે. તમે હીરાન ધંધા કરતા હો, લગભગ 100% ખોટું જ છે. હીરાન ધંધા શું છે? ખોટું જ બોલવાનો ધંધો. અમે વેપાર કરતા અમારે ખોટું જ બોલવાનો ધંધો છે. જો આ ભક્તિના સિદ્ધાંત અપનાવી તો આ બધું મૂકવું પડે. પ્રારબ્ધ ઉપર તમારું જીવન આવી જાય. એટલે ભક્તિમાં જે સિદ્ધાંત છે એ આપણે પાળી શકતા નથી, એટલે આપણું જીવનમાં સક્સેસ જતા નથી. સંતો જે કક્ષા પ્રાપ્ત કરી ગયા એ કક્ષા આપણે પ્રાપ્ત નથી થતી. એનું કારણ આપણે જીવનમાં હજી ઘણું ખોટપણું છે. એટલે આપણે એની હરોળમાં આવી શકતા નથી. પહેલા તો આત્માને ઓળખવું હોય, તમારા સ્વરૂપને ભાનને ઓળખવું હોય તો આત્મા તો ઈશ્વર તો પવિત્ર અને શુદ્ધ મુક્ત છે ને, પવિત્ર છે ને, આ સત્ય છે ને. તો તમારું જીવન પણ સત્ય બનાવવું પડે. સત્ય હમે સત્ય જ ફિટ થાય, સત્ય હમે અસત્ય ચાલતું નથી. પછી આગળ અમર સાહેબ કહે છે કે કોટી જન્મના પુણ્યથી પાયો માનવ તન સુખિયારો, સર્વે સતાધીશ તુસે આત્મા ગુરુ વચનથી વિચારો. તું જ આત્મા છો, તું જ ઈશ્વર છો, એવું અમર સાહેબ કહે છે. અને પરમાત્મા તમને બહાર શોધવાથી ક્યારેય મળવાનો નથી. કોઈ પણ માણસને તમે એમ કહો કે ગમે ઇતિહાસ વાંચી લ્યો કે આ જો જપ કર્યા, તપ કર્યા, યજ્ઞ કર્યા, તીર્થાટન 4 ધામ યાત્રા કરી, 68 તીર્થની યાત્રા કરી, ગંગાજીમાં નાયા, જમનાજીમાં નાયા, કેદારમાં નાયા ગયા, ગંગોત્રી ગયા, ક્યાંય ઈશ્વરને કોઈ મળ્યા કે ભાઈ સાક્ષાત દર્શન થયા એવું તમે ક્યાંય ઇતિહાસ સાંભળ્યો? ક્યાંય નથી. ઈશ્વર અણ્યાણુમાં બહાર પ્રગટ છે જ, પણ ઘટમાં જ દરેકને ઈશ્વર પ્રગટ થયો છે. અને એ ધ્યાનની ગતિમાં, જ્યારે ધ્યાનમાં તું એકાકાર મન થાય ત્યારે જ ઈશ્વરની ગતિ પ્રાપ્ત થાય છે. તો એને માટે તો સાધના બહુ લોંગ ટાઈમ છે. આપણી સાધના અમર સાહેબ જેવા હસ્તી હતા. હું ઘણીવાર બાપુને પૂછતો, બાપુ તમને આ દાદા ઉગારા મળ્યા તો તમને આત્માનું ભાન કેટલા સમયમાં થઈ ગયું? એમ તો કે 18 વર્ષે. એટલા વાર પૂછી તો કે 18 વર્ષે મને આત્માનું હું કોણ છું ભાન થયો. તો આપણે તો બાપા 2-5 દિવસમાં ભક્તિ ધ્યાન ધરીને પરમાત્મા ઓળખી લેવો છે, એમ ઓળખાય એમ નથી. સાધના લાંબી, જીવન છેલ્લા દમ સુધીની ભક્તિ છે, છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ છે. ભક્તિના કોઈ ઉઠમણા નથી. આ ધર્મરાજાનું કોઈ વ્રત નથી કે 400 મહિના એનું પાલન કરીને પછી ઉજવણા કરી નાખી. ધર્મરાજા એને ઠેકાણે, આપણે ઠેકાણે, એવી ભક્તિ નથી. આ તો જન્મ જન્મની ભક્તિ છે બાપા. અને આ ઈ પંથના આપણે માલમી છે, ઈ પંથના આપણે મુસાફર છે. આપણે કોઈ
સંપ્રદાય કે નથી, આ સનાતન ધર્મની વાતો સંતોએ કરી છે. એ માર્ગના ભૂમિયા છે. અને આપણું જે આ મંડાણ છે ગુરુ ગોરખનાથની આપણી આ પરંપરા છે. એવો ઇતિહાસ છે. ગુરુ ગોરખનાથ સંવંત 2065 થયા. જ્યારે સંવંતસર ચાલુ થયો ને, અત્યારે સંવંત કેટલા 2082 હાલે છે ને, 2082 વર્ષ. તો ગુરુ ગોરખનાથ થયા 2065 થયા. તો 2017 વર્ષ પહેલાની આ આપણી ધારા આવેલી આવે છે ગુરુ ગોરખનાથ નાથ સંપ્રદાયની. તો એ નાથ સંપ્રદાયમાં ગુરુ ગોરખનાથ એક એવી હસ્તી હતી, એને બધા પ્રયોગો ધ્યાનના કરી લીધા. હઠયોગ કર્યો, રાજયોગ કર્યો, મંત્ર યોગ કર્યો, તંત્ર યોગ કર્યો, બધા યોગ એને કર્યા. પછી એને એક ધારણા બંધાણી કે આગળના સમયમાં આ સાધક આવી વસ્તુ આ જીવી શકશે નહીં. પછી એને કે સહજ યોગ રાજયોગ બહાર પાડ્યો. કે સહજ યોગ એ શ્વાસ ઉશ્વાસની સાધના, શ્વાસે શ્વાસે મનને સતનામમાં સમરણમાં જોઈન્ટ કરવું એ સહજ યોગ છે. એમાં શરીરની કોઈ ક્રિયા નથી. તો આપણે સહજ યોગ આપણા સદગુરુએ બતાવ્યો છે. અને રાજયોગમાં તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભક્તિ થઈ શકે છે. પણ આપણું મન ક્યાંય ધારણા બાંધતો નથી. મનને લઈને જ આપણી આ ઓળખાણ થઈને આપણી ધારણા બંધાણીને એટલે સદગુરુનો મહિમો આપણે બંધાણો નથી. પછી આગળ અમીર સાહેબ એમ કહેવા માંગે છે કે જન્મ મરણ તો સૌ કોઈને છે, નામ જપથી વિદારો યોની અવતરણ ગુરુ કૃપાએ છૂટે, જે સૂરો થઈને ખેલનારો. તો જન્મ મરણ તો સૌ કોઈને, જન્માય એટલું જવાના આપણે નક્કી જ છે ને. આપણે મનમાં તો ગભરાઈ જ છીએ ભાઈ, એક દી મરી તો જવાનું છે, પણ બહાર ખાલી રોષ બતાવી છે કે મારે તો આટલું કરવાનું, મારે આટલું. અંદર તો ભય છે જ કે આજથી જવાનું તો છે જ. તો જન્મ મરણ સૌ કોઈને છે, નામ જપથી વિચારો. તો અમર સાહેબ કહેવાય જન્મ મરણ તો બધાને રહેવાનું જ છે. સંતો આવ્યા એ વૈયા ગયા, રામકૃષ્ણ આવ્યા એ પણ દુનિયામાંથી દેહ કરીને વૈયા ગયા, પણ એની સત કમાઈ હતી. એને સદગુરુની સેવા, તો એનું નામ જો અમર કરીને વૈયા ગયા. અત્યારે રામ રામ કૃષ્ણ કૃષ્ણ આપણે એનું ભજન કરવું પડે છે. તો જન્મ મરણ સૌ કોઈને છે, નામ જપથી વિચારો. તો આ જન્મ અને મરણ જો ટાળવું હોય, આવન જાવન ન કરવું હોય, લક્ષ 84 યોનિના જીવમાં જો આપણે ન જવું હોય, તો નામ જપનું સ્મરણ કરો. અમર સાહેબ એવું કહેવા માંગે શ્વાસે શ્વાસે નામ ભજો. પણ શ્વાસે શ્વાસે નામ ભજવું એ થોડુંક કઠણ તો છે મારા મત પ્રમાણે. જ્યાં 2 શ્વાસ તમે નામના ભરો ત્યાં વ્રતિ બાદ થઈ જાય છે. 2 શ્વાસ નામના ભરો ત્યાં મન વિચલિત થઈ જાય છે, મનમાં ખોટા વિચારો હોય, મન ભટકે. આપણે જે પ્રિય હોય એ મન એમાં લાગી રહે છે, થાય જ છે ને. જે ધ્યાની લોકો છે ને ખબર છે મન શું કહેવાય એમ. જે ધ્યાનમાં નથી બેસતા, ધ્યાનની જે અભ્યાસ નથી કરતા, એને મનને કોઈ લેવા દેવા નથી. એ તો રાબેતા મુજબ છે. પણ જ્યારે તમે આસન વાળીને ખૂણો પકડો ને, ત્યારે મન શું છે ને એને અનુભૂતિઓ થાય છે. એટલે મન એટલે કોઈ એવો કોઈ એમાં કોઈ પદાર્થ નથી, કોઈ વસ્તુ નથી. મન એટલે આપણો એક વિચાર, મનને જ વિચાર, અનંત વિચારોને ઘૂંસળાને મન કહેવામાં આવ્યું છે. તો વિચારને તમારે એક વિચાર કરવો હોય તો સદગુરુએ જે નામ પકડાયું, જે સોહમ મંત્ર આપ્યો, એ નામમાં જો મન લાગે તો જ આ વસ્તુ શક્ય છે. જય સાહેબે કહ્યું કે સહજ શૂનથી હંસા પ્રગટા પ્રાણ થકી મનવાણી, જહાં સે ઉપજા ત્યાં સમાયા શાન સદગુરુ કી જાણી. સહજ શૂન્ય એટલે આત્મા, ઈશ્વર પરમાત્મા. શૂન્ય ક્યાંય બહાર નથી, શૂન્ય કોઈ શરીરમાં નથી. સહજ એટલે જે સહજપણે ચાલી રહ્યો છે પ્રાણ, એને જ ઈશ્વર આત્મા કહેવામાં. સહજ શૂન્યથી પ્રાણમાં, પ્રાણથી મન પ્રગટ્યું, તો મનથી વિચાર પ્રગટ્યા, વિચારથી વાણી પ્રગટી, અને વાણીથી આપણો આ વ્યવહાર ચાલુ થયો. તો એ પાછું એને અંતર્મુખ કરવા માટે જ સંતોએ આ રવિ સાહેબ કે જહાં સે ઉપજા તહાં સમાયા શાન સદગુરુ કી જાણી. જે મન પ્રાણમાંથી ઉપજ્યું તો પ્રાણની સાધના કરવી પડે એમ છે. પ્રાણની સાધના જ્યાં સુધી સિદ્ધ ન થાય, પ્રાણાયામ ન થાય જ્યાં સુધી, મન ત્યાં સુધી એમાં સમાતું નથી. પણ આપણું બાહ્ય ધ્યાન છે, આપણે જ્યાં પૂજાવાનો ભાવ છે, આપણે કંઈક બની જવાનો ભાવ છે, અને આ બધું આપણે કોઈક માન આપે તો જ અમને આનંદ આવે ને. તમે જો અમે આવ્યા તો આવો બાપા આવો, પગે લાગ્યા, સાંડલા કર્યા, ભાવ પ્રેમથી બેહાર્યા, બધું કરાવ્યું. તમે નીચે બેઠા, અમને ઉપર બેહાર્યા, કેને આનંદ ન આવે? ધીરે બેઠે બેઠા હોય, ધીરે બેઠા બેઠા હોય, આ ઉપર બેહાર્યા, કેવું આનંદ આવે.
એટલે મનને આ ભાવે છે, મનને કઈ છોડવું નથી. મનને અપમાન સજા પણ સહન, માન ગમે, અપમાન નહીં. એટલે આ જ્યાં સુધી તમારા મનથી છૂટે અને દાસ ભાવ જ્યારે પ્રગટ થાય, સદગુરુમાં જ્યારે શિષ્ય ભાવનો ભાવ પ્રગટ થાય ત્યારે જ આ વસ્તુ ઓળખાય એમ છે. પણ ગુરુને આપણે અધિક ન માન્યા અને આપણે સવાયા બનવા નીકળી ગયા એટલે આ પળો જઈને ઊભી રહી છે. એટલે યોની અવતરણ ગુરુ કૃપાએ છૂટે જે સૂરો થઈને ખેલનારો. યોની અવતરણ એટલે લક્ષ 84ના અવતારો. આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો પણ કહે છે ને, આપણા સંતો પણ એવા કહે કે જીવ મનુષ્ય જન્મ પામે એમાં જેવા કર્મ કરે એવો એને અવતાર મળે છે. તો આપણે સંતો કહે છે કે આશા ત્યાં વાશા, સુરતા ત્યાં મુકામ. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં એવું કહેવા માંગે છે કે જીવ ત્યારે આ શરીર છોડી ને છેલ્લા શ્વાસે એની જ્યાં ગતિ ઠેરાય ત્યાં એને એવો અવતાર મળે છે. અને આખા જિંદગીમાં કે ભગવાન કૃષ્ણ નામનો મહિમા ગાતા કહે છે કે છેલ્લે શ્વાસે જો મારું નામ યાદ આવી જાય, ભગવાન કૃષ્ણ એવું કહેવાય, મારું નામ જો યાદ આવી જાય તો એ જીવ મારા સ્વરૂપમાં સમાય છે. તો આપણે એમ થાય ને, હાલો ને છેલ્લે ભગવાનનું નામ લઈ લેવું, આખી જિંદગી ભલે ને આડે પેટે હેલા હોય, પપ્પા એમ યાદ આવી જાય તો બધા એ રીતે મુક્ત ન થઈ જાય તો આ બધી યોની જન્મ અવતારા બધા બંધ થઈ જાય ને. આ બકરા કોણ થાય, દાંડા કોણ થાય, ગુંડડા કોણ થાય, તો બધું બંધ થઈ જાય. બધા મનુષ્ય જ આવની ઉપર આટા મારે. નથી, એવું નથી, એવું નથી ભગવાન. તો શ્વાસમાં જે દમમાં નામ ઘસ્યું છે ને, જેણે સદગુરુ મળ્યા જો એમાં લગ્ની લાગી ગઈ છે ને જીવન પર્યંત, એને છેલ્લે નામની યાદી આવે. બાકી નામની યાદી તો બાપાને આપણે નથી કહેતા, બાપા રામ રામ કરો, છેલ્લા ડહાકા મારતા હોય તો આપણે મૃત્યુ જોયા હોય ને, આવું ઘણા મૃત્યુ, બાપા રામ રામ કરો. બાપા રામ રામ કરે, આખી જિંદગી ન કર્યું પછી હું બાપા રામ રામ કરે. એટલે આ જીવનમાં જે કાંઈ પગલાં ભરો ને તો સમજી વિચારીને ભરો. સદગુરુ મળ્યા તો આપણું જીવનનું પરિવર્તન, બીજો જન્મ થયો છે, આપણો દ્વિજ જન્મ છે. પહેલો જન્મ તો આપણે જે કાંઈ હાલી ગયા, પણ ગુરુ મળ્યા પછી જે તમે ખોટા માર્ગે હાલી રહ્યા છો ને બાપા, એ કર્મના ભોગવટા બહુ ગહન છે અને એ ભોગવાય પણ પડે છે. એટલે સદગુરુ હાલી ગયા પછી જો આપણે કેટલું હાલી ગયા તો મને તમને બધાને હૃદયમાં ખબર જ હોય ને, આપણે ખોટું ખરાબ કેટલું કરી લીધું. ગુરુ મળ્યા પછી આપણે કેવા કર્મો બાંધી લીધા, પરનિંદા કરી લીધી, કોકના દોષ અવગુણ જોઈ લીધા, ખટપટ કરી લીધું, બધું કરી લીધું છે આપણે બધું. તો આ આવી આદત હોય તો છોડો તમે જીવનમાં. જે કરતા જેના જીવનમાં જે હોય જે ભોગવે, હું કરું તો મારે ભોગવું, તમે કરો તમારે ભોગવું. આપણે કહેવત નથી ભાઈ, ડાબો કરે ડાબો ભોગે, જમણો કરે તો જમણો ભોગવે. તો કોકના જીવનમાં આપણે ડોકિયા કાઢવાની કાંઈ જરૂર નથી. કોકના હિસાબ કરશો, જો આ મકાન આપણું, શરીર આપણું, ખાવા પીવાનું આપણું, લાઇટ બિલ બળે, પંખા બળે એ આપણા, તો હિસાબ કોના કરતા હોય? જગતના. ખોટું જ છે ને, ખોટું જ છે. હા, તો આપણે જીવન આમનું વયું જાહે. જિંદગી શ્વાસ ઉપર છે, વર્ષ ઉપર નથી. કોઈ એમ કે 100 વર્ષ જીવશી, વાત ભૂલી જાઓ તમે. પરમાત્માએ જ્યારે આ જીવને જન્મ આપવાની પ્રાલબ્ધ ઘડ્યું ને, એ પ્રાલબ્ધમાં બધું ઘડાઈ મૂક્યું છે કે એટલું સુખ ભોગવવાનું, એટલું દુઃખ ભોગવવાનું, આટલા જીવનમાં તને ધન સંપત્તિ, પુત્ર પરિવાર તને ભોગવવાના, આટલા શ્વાસ તારે ભોગવવાના. જ્યાં શ્વાસ લખ્યા છે એ શ્વાસ પૂરા થાય એટલે આ રમકડું ત્યાં ને ત્યાં ઊભું રહી જાય. શ્વાસની સ્વાવી ભરી છે આ શરીરમાં, એ સાવી પૂરી થઈ જાય એટલે રમકડું ત્યાં ને ત્યાં ઊભું રહે. અંત કહેતા બાપા વાડી ગયા ત્યાં દેવ થઈ ગયા, બાપા બાથરૂમમાં ગયા ત્યાં દેવ થઈ ગયા. આ વસ્તુ છે બાપા, શ્વાસ ઉપર જિંદગી છે. તો શ્વાસને લૂંટો ને, શ્વાસ શું કામ વ્યર્થ જવા દે? શ્વાસે શ્વાસે હરિસમરણ કરો, બેઠા બેઠા એ કરો. ભક્તિ માર્ગમાં બીજું કાંઈ નથી લેવાનું, શ્વાસને બસાવવાના. અમર સાહેબ કેટલા ઘણી વાર કહેતા કે જેટલા શ્વાસ બસાવશો નામથી, એ તમારા રાણી સિક્કા, એ તમારી કમાઈ. બાકી તો વાતડિયું 20,000 અકડે સુજાડી નહીં. ધોખો આવશે જમ કેરો ત્યારે લાજ રહેશે કે નહીં. આમાં કોઈ સાથે આવવાનું નથી. જ્યારે ધોખો એટલે જમનો એટલે સમય કાળ આવશે, જ્યારે આ જીવનનો અંત આવશે, શરીર છોડીને જ્યારે જવાનું થાય ત્યારે લાજ રહેશે કે નહીં એનો વિચાર કરો. બાકી રહેવા દે. વાતું તો કરવાની થાય તો થાય, સમાજ ભેગો થાય એટલે વાતું કરવાની જ હોય. પણ નામનો મહિમા સંતોએ એવડો ગાયો છે, શ્વાસે શ્વાસે નામ સમરવાનું છે. ગંગા સત્યા ભાઈ કીધું 21,600 ને કાળ ખાય, તો 21,624 કલાકના શ્વાસ ચાલી રહ્યા છે.
આપણે ગુરુમુખી ગુરુના બાળકો છે તો હિસાબ કરી તો સવારે તમે 6 વાગે ઉઠી જાય, 6 વાગે, રાત્રે 9 વાગે સૂઈ જાય, તો 15 કલાક આપણી જીવન જાગૃતિની દિનચર્યા છે. તો હૃદય ઉપર હાથ વિચારીને મૂકો તો 15 કલાકમાં આપણે સદગુરુનું સ્મરણ કેટલા શ્વાસા ભર્યા? તો 0 જ આવે. હો બાપા, 0 જ આવે. કદાચ 15 કલાક આપણે જીવન જાગતા 8 કલાક સૂઈ ગયા, 9 કલાક સૂઈ ગયા, તો 15 કલાક તમે જાગ્યા, એમાં ગુરુની યાદી કેટલા કલાક કરી એ હિસાબ કરો તમે, તો કાંઈ ન આવે, કાંઈ ન આવે. અને કહેવાય ભગત, કહેવાય ગુરુના બાળકો, અમે ગુરુમુખી છીએ, અમને અભયપદ આપ્યું છે, અમને અભયદાન આપ્યું છે, અમને ગુરુએ મળ્યા, અમને અજંપાની સ્થિતિ આપી છે. તો અજંપાની સ્થિતિ હક તો નથી, અજંપા ક્યાં આમાં તમને થયા? શાંતિ તો નથી જીવનમાં, પગ વાળીને બેઠા, છોકરાને કીરે છોકરા હોય તો ડોહા હક ખાતા ન હોય, પછી કે ડોહા આડે થઈ ગયા. પણ આ ભલે હવે છોડો, હવે આપણે ભક્તિ કરવાની છે. 50 વર્ષ પછી આપણો વાનપ્રસ્થ આશ્રમ આવે, 50 વર્ષ પછી વાનપ્રસ્થ, આપણે વાનપ્રસ્થમાં આવી ગયા. હવે આપણે શાંતિ લેવાની હોય ને, આપણે ભજન જ કરવાનું હોય. જે છોકરાને હોપી દીધો પછી આપણે કહેવાય નિવૃત્ત થઈ ગયા, નિવૃત્ત થઈ ગયા. હા, નિવૃત્ત થઈ ગયા તમે, પણ જગતમાં નિવૃત્ત નથી થયા, કોમ નિવૃત્ત થયા. એટલે આ જીવમાંથી જ્યાં સદગુરુના બાળક છે એને માટે જ આ વાતું છે. જો જેને ગુરુ નથી મળ્યા એને ક્યાં સમજાવવાની જરૂર છે? એને ગુરુની વિશે હું મહિમા છે, હું છે, એને ક્યાં ખબર છે? સદગુરુ મળ્યા એને માટે જ આ સંતોએ જે કાંઈ વાણી, શાસ્ત્રો, પુરાણો જે કાંઈ રચના કરી છે, જેને સદગુરુ મળ્યા ને એને માટે જ આ જાગૃત કરવા માટે મળ્યા. અને ગુરુ મળ્યા પછી આપણે ક્યાં જાગૃત થયા છે? સદગુરુમાં આપણને ક્યાં પ્રીતિ છે? એટલી બધી ક્યાં લગ્ની છે કે જે સદગુરુના નામ ઉપર જે વેચાઈ ગયા કે હાલી નીકળ્યા બજારે, એવું આપણે ક્યાં કર્યું છે? આપણે ક્યાં કોઈ ત્યાગ વ્રતિ છે? ભગવાન બધું સાત્ય બાંધીને ફરી છે અને ભગત કેવરાવી છે, કાંઈ છોડતું નથી. સદગુરુના કોઈ કાર્યો હોય, એના ધામમાં કોઈ કાંઈ તિથિ તહેવાર ઉજવાતા હોય, 5 પૈસા તમારા હૃદયમાંથી છૂટતા ન હોય ને ત્યાં સુધી તમને ગુરુ મહિમા સમજાણો નથી. તમે ખાલી ગુરુની નામની ડેરો બાંધો કહેવાય કે તમે ભાગો નહીં, ટૂંકમાં. છતાંય ડેરા બાંધેલા અમુક જોર તોફાની નથી ભાગતા, લોહીવાળા થઈ જાય તો ભાગતા હોય. એટલે બાપા આ ડેરા બાંધ્યા હોય ત્યાં સુધી ગુરુનો મહિમા સમજાતો નથી. હૃદયથી છોડો, હૃદયથી પીંગળો. અને તમને તમારા જીવનમાં કાંઈ ધન સંપત્તિ, કાંઈ તમે સુખ પામ્યા હો તો કોનું? ઈશ્વરનું છે, એને આપ્યું છે તમે. અને એમાંથી તમે જો 5 પૈસા કે મોટી શક્તિ એમાંથી ન વાપરી શકતા હો તો આપણું જીવનને કાંઈ આપણે પામ્યા નથી. એટલે આ પહેલાં તો ભક્તિ કરતા પહેલાં પાયા મજબૂત કરવાની જરૂર છે. આ મકાન બનાવો, પાયો ન હોય તો પાયા, જીવનમાં પહેલા પાયા સુધાર લાવો, આપણામાં પહેલા સદગુણો લાવો, પ્રેમ લાવો, ભાવ લાવો, પ્રીતિ લાવો, દયા લાવો, કરુણા લાવો, વિવેક લાવો, કોની યારે કેમ વાત કરવી એવી ભાષાને નિરંતર શીખો તમે. આપણા સદગુરુનું જ્યાં સાનિધ્ય, જ્યાં એના શરણમાં બેઠા હો, આશ્રમમાં દાખલ થયા હો, તમે કેવું વર્તન કરો એ આ ગુરુનો મહિમા છે. એક એક ડગલું ભરો ને ગુરુના આશ્રમ ઉપર તો એક એક યજ્ઞનું ફળ એમાં લખેલું છે શાસ્ત્રોમાં. તો આપણે ગુરુનો મહિમા જ ક્યાં સમજાણો? હે, સદગુરુના આશ્રમમાં દાખલ થયા હોય તો આપણું કાંઈ વ્યસન હોય તો વ્યસન બંધ કરો, એની મર્યાદા જાણો. એક સ્ત્રી પરિવાર છે એમાં એક બેન પરણી નહીં હોય તેને ધણીની કેવડી મર્યાદા જાળવે, તમે સમજો ને પેલા. તો આપણો તો આ ધણી મહિનો સદગુરુ આપણો ધણી જ છે, તેની મર્યાદા કાંઈ ન હોય, હોવી જ જોઈએ. જો એ મર્યાદા ન હોય ને તો આપણે ભક્તિ કરતા નથી. ની ભક્તિ તમને ગણ કરવાની નથી ક્યારેય. તમે જો ડાયાબિટીસની દવા ખાતા હો, ડૉક્ટર આપે ડાયાબિટીસ દવાની ભેગી જો પરેજી ન પાડતા હો, ભેગા ખાંડના લાડવાય ખાતા હો તો એ દવા ક્યારેય ગણ કરતી નથી. એટલે રેણીમાં પહેલા આવો. ભક્તિ તો હજી દૂર છે, ધ્યાન બધું અભ્યાસ દૂર છે. પહેલા જીવનને પવિત્ર બનાવો, જીવનમાં રેણી લાવો. તમે વાત વાતમાં ખોટું બોલવું, વાત વાતમાં કોકનું ખટપટ કરવું, વાત વાતમાં નિંદા કરવી, કોકની ઈર્ષા કરવી, એ બધી આપણા દુર્ગુણો પહેલા દૂર કરો તો આ વસ્તુ સમજાય એમ છે, નકર સમજાય એમ નથી. શેરડીનો રોટલો હારે ન ખવાય બાપા, શેરડીનો રોટલો હારે ખાઈ જાઓ, અખતરો કરજો નહીં. શેરડીને માંગણ્યું નાખવાનું રોટલી ખાઓ, જો ખવાય મને કહીજો. એમ ભક્તિ કરવી અને જગતની કરવી બે વસ્તુ હારે હાલતી નથી. કા જગતની કરો ને કા ભક્તિ કરો, બસ બે મિશ્ર નહીં. કા તલ રહ્યો ને કા તેલ બનો, હાનિ નહીં, હાનિ નહીં. હાનિમાં મજા નથી, એ ગંધાઈ જવાની.
એટલે આગળ અમર સાહેબ કે 11:30 થઈ ગયા. ભૂખ નથી લાગી તમને કોઈને? તમને એમ થાય બાપા છોટી ગયા, કઈ બંધ કરે ને અમને આમ આ લાડવા ખાવાના છે, એ લાડવા તો ખાવાના જ છે. આ લાડવા હાસા છે, આ પ્રસાદી જ હાસી છે. હાલો આવે ને કાંઈ વાંધો. જમો. એટલે આ અમર સાહેબની બધી અમર ધારા છે. આપણે અમે તો જો ખેડૂત દીકરા છે, ટેફામાં રડવાવાળા છે, અમને તો કાંઈ આવડતું નથી, પણ જે કાંઈ આવી રહ્યું છે એ અમર સાહેબની દયા કૃપાથી છે. એટલે જેને જેને સદગુરુનો મહિમા સમજાય ને બાપા, તો એના વર્તન વાણી ફરી જાય છે. એટલે જો આપણે આ તમે કાળુ બાપાના સાનિધ્યમાં જે કાંઈ કરી રહ્યા છો સારી જ બાબત છે, પણ અમુક આમાં જે કાંઈ સુધારા વધારા કરવાની જરૂર છે, મહંતને થોડુંક સમજવાની જરૂર છે. પણ એ જ્યારે મારી ભેગા એકલા આવે ને ત્યારે હું જાહેરમાં નહીં કહું એને, પણ જ્યારે પણ એ સંપર્કમાં આવતા જ નથી. વિંજી વડ કે દેવગામ જોયું જ નથી, મારે શું એને કહેવું? બસ એને એમ છે કે આપણો આશ્રમ છે, બસ આપણે આ બધું બની ગયા, એમ નથી બનાવતું. તમારી રાજ શબ્દ છે, થોડોક કહેવાની જરૂર છે, થોડોક વ્યવહારિકમાં વધારે છે. હા ભાઈ છે મારા જીવનમાં, એના જીવનમાં જે કાંઈ ઘડતર છે એમાં એ આપણે કરેલું છે. તો તમે એમાં વૃદ્ધિ ભાળો છો ને, જીવન ભાળો છો ને. આવડે નાના બાળકોને હું ભક્તિ નહીં કરું. આ પાછી ક્ષત્રિય જ્ઞાતિ એના જીવનમાં અત્યારે આ ઉંમરમાં શું કરે એ મને કહો ને. બાપુ આશીર્વાદ છે ને, ક્ષત્રિય દીકરીઓ આપણી સેવા કરે, ધન્યવાદ કહેવાય ને કે ક્ષત્રિય દીકરીએ કામ કરે. હા પણ એ વસ્તુ છે, આપણે કાંઈ તમને ગાદી આપી દીધી છે તો કાંઈ તમે મહંત બની ગયા એટલે તમે કાંઈ બની ગયા એવું વસ્તુ નથી. આમાં આપણા જીવનમાં ઘણું ઘટે છે, ઘણું ઘટે છે. પણ કોઈ સારા માણસના સજ્જનમાં સંઘમાં આવો તો તમને આ વસ્તુ જાણવા મળે. અમુક સિદ્ધાંત બારી વાતો હોય મને ધ્યાનમાં જ હોય, પણ આપણે કેવું કેમ શું કરવું મને કયો કઈ વસ્તુ છે કે હું ને મારું ફોકટ મદમાં સિદ્ધને જીવન ગુજારો, તારક મંત્ર સોહમ જપ છે જુગતેથી જપો કીર્તારો. જો અમર સાહેબે કેવી બ્રહ્મ પદને પામેલા મહાપુરુષ હતા, છતાંય આપણને સમજાવવા માટે ભાઈ હું અને મારું એ જીવનમાં કોઈ પણ હસ્તીને રહી જાય છે ને રહી જાય છે. અષ્ટાંગમાં પણ અમર સાહેબ એવું લખે છે પહેલા ભાગમાં, બીજા ભાગમાં કે બ્રહ્મત્વને પામેલો જે માણસ હોય, બ્રહ્મની અનુભૂતિ કરેલો હોય, પણ જો એને દ્રવ્યનો એટલે ધન સંપત્તિનો મોહ જાગે તો એનું બ્રહ્મત્વ અણાઈ જાય છે. અમર સાહેબના શબ્દો છે અષ્ટાંગમાં. એટલે હું અને મારું ફોકટ મદમાં સિદ્ધને જીવનને ગુજારો. જો આપણે સદગુરુ મળ્યા હોય તો બાપા તમે દાસત્વ પણ સ્વીકારો. જ્યાં સુધી સદગુરુની દાસી નહીં બનો, દાસ નહીં બનો, ત્યાં સુધી ભક્તિ સમજાશે. જ્યાં સુધી હુંનો આમાં જ્યાં એક રજ માત્ર જો હુંનો રજમો રહી જાય ને ત્યાં સુધી સદગુરુનો અંતરું ભાંગશે નહીં. ગંગા સતીએ કીધું ને, અંતર ભાગ્યા વિના કે ઉભરો નહીં આવે પાનબાઈ, નહીં સમજાય હાસે હાસી વાત. તો અંતર કેટલું રહેશે? હું અને મારું અંતર. સદગુરુ શિષ્ય અને ગુરુ એક પવિત્ર સંબંધો છે, એમાં કોઈ દેહ ભાવ આવતો નથી, પણ એમાં અંતર એટલું રહી જાય છે કે હું જાતિનો ભાવ રહી જાય ગુરુમાં. આમાં આપણા ગુરુ અમર સાહેબ છે તો ક્ષત્રિયપણાનો ભાવ રહી જાય ને. અને ઘણા કહે ભાઈ તમારા ગુરુ દરબાર, તમે કોઈનું મળ્યું દરબાર ગુરુ કર્યા, અને અમર સાહેબને કહેતા ને એના સમયમાં એને કહેતા બાપુ તમને કોઈનું મળ્યું હરિજનને ગુરુ કર્યા. આ અંતર રહી જાય છે, આ જાતિનું અંતર રહી જાય. એટલે અમર સાહેબ એક સાખીમાં લખતા ગયા કે સુરતા મતવાલી ભઈ સદગુરુ લાગ્યો સદગુરુ કે રંગ, અમર જાતિ કુળ વર્ણ વિસરો લાગ્યો રણુકારનો રંગ. અમર સાહેબ કેવા હસ્તી એવું કહે છે કે હું જાતિ વિસરી ગયો, મારું કુળ વિસરી ગયો, મારું વર્ણ વિસરી ગયો, મારા બધા પ્રકારના અહંકાર અભિમાન ઓગાળી નાખ્યા ને ત્યારે મને હાચે હાચા સદગુરુની ઓળખાય થાય. અને એ ઓળખાણ થઈ તો એની જાજમમાં અત્યારે આપણે બધાએ મજા કરી છીએ. જે કાલી ગેલી ભાષામાં ભાવ પ્રેમથી આપણે જે કાંઈ કરતા હોઈએ. અમર સાહેબ મળ્યા તો આપણું જીવનમાં આપણું છે ને, ન મળ્યા હોત તો આપણે ક્યાંય રખડતા હોત. એટલે આ જો જીવનમાં તમારું દાસત્વ પણ આવશે ને ત્યારે જ આ સદગુરુ ઓળખાય. લોહીણભાઈએ કીધું છે ભક્તિની ઝુંકતી કે તમે જાણજો બની જાઓ દાસના દાસ. સેલારસિંહની સતી લોહીણ બોલ્યા કે તી લોક પામે અમર લોકમાં
ભક્તિની યુક્તિ જાણવી. યુક્તિ એટલે કોઈ બધી કોઈ વસ્તુ નથી. ભક્તિ યુક્તિ એટલે યુક્તિ. તમને ઈશ્વર કેમ મળે, ક્યાંથી મળે, કેવી રીતે મળે, એની યુક્તિ એક સદગુરુ સંત પાંચે છે. અને એ આપને બતાવીને ભાઈ તારે બહારના કોઈ ક્રિયામણ કરવાના નથી, તારે માળા નથી પહેરવાની, તારે તિલક નથી કરવાનું, તારે દેવ મંદિરે નથી જવાનું, તારે કોઈ તીર્થધામ યાત્રામાં હોમ યજ્ઞ કંઈ કરવાની જરૂર નથી. યુક્તિ એટલે જે શ્વાસ ચાલી રહ્યો છે એમાં જો તું ધ્યાનમાં મન પોરવી દે, આ યુક્તિ એક સદગુરુ સંત બતાવે છે. બહારના કર્મ તો બધા ગુરુ બતાવે છે. દાદા ઉગારામ ઘણી વાર કહેતા, આપણે સાંભળેલું જોયા નથી પણ કહેતા, બાપુ કહેતા અમર સાહેબ કે ગુરુ કેવા કરવા જોઈએ. ગુરુ કોને કહેવાય કે જે બહારનું ક્રિયા બતાવે ને એ ગુરુ સાચા ગુરુ નથી. અંદરનો ગુરુ ઓળખાવે ને એ સદગુરુ છે. તો આપણે બાપા અંદરનો ગુરુ ઓળખાયો છે. તો હવે બહારની કોઈ ક્રિયા કાંઈ કરવાની જરૂર, કોઈ બહારના પ્રપંચ કરવાની જરૂર નથી. ભગત તો મનને બનાવવાનું, શરીરને ભગત નથી બનાવવાનું. અને તમે સુગંધિત દ્રવ્ય છાંટો, ચંદન તિલક કરો, માળા પહેરો, મોટી સાચા મોતીની પહેરો, સોનાની પહેરો, તો આને છે શરીર એમ કહેવાનું છે હું ભગત બની ગયો. ભગત તો મનને બનાવવાનું. એટલે કોઈક સંતે કીધું કે મૂંડો તો મન મૂંડ્યો, દેહ મૂંડે શું થાય, જો મંડ રહી જાય તો કર્યું નથી કાંઈ. જો મન ભગત નહીં બને ત્યાં સુધી ભગત કહેવાય. શરીરથી ભગત બનાતું નથી. શરીર તો સાધન છે. સાધનને જેમ દોડાવો એ દોડવાનું છે. શરીર જરૂરી છે ભક્તિ માર્ગમાં, પણ એ સાધન છે. સાધનને કઈ રીતે ચલાવવું ને એ સદગુરુ સંત પાસેથી જાણવાની જરૂર છે. એટલે હું ને મારું ફોકટ મધમાં સિદ્ધને જીવનને ગુજારો, તારક મંત્ર સોહમ જપશે ઝુકતે જપો કીર્તારો. પેલા હું અને મારું મિટાવો જગતનો, તો જ આ મેળ થાય એમ છે. અને તારક મંત્ર સોહમ જપશે. સોહમ એટલે તું પોતે આત્મા ઈશ્વર. અને સોહમની ગતિ સદગુરુએ આપણને ઓળખાવી છે. ઓહમ ગુરુ છે, સોહમ શક્તિ સ્વરૂપ આપણી સુરતા છે. જે ઓહમ ગુરુ અખંડ નાભીમાં પ્રાણના રૂપમાં અખંડ ગાજી રહ્યો છે નિરંતર. અને એને ઉઠમણા થઈ જાય તો તરત જ રામ બોલો રામ છે. સોહમ વ્રતિ સુરતા આપણી વ્રતિ બહાર ફેંકાઈ ગઈ છે રંગરૂપ ઘાટ પદાર્થમાં. એ સુરતા શક્તિને પાછી ઓહમ ગુરુમાં મિલાવવા માટે, જેને શિવ સ્વરૂપ કહેવાય. શિવને શક્તિની જે વાત છે ને, આપણે સંતો બધા બતાવે શિવને શક્તિ એક થઈ જાય તો એને આત્માની ઓળખાણ થાય. સુરતાન શબ્દ એક થાય, જીવ શિવ એક થાય. બેનો એક જ કરવાનો છે. પણ સોહમ શક્તિ સ્વરૂપ વ્રતિ એ આપણી બહાર લગાવમાં લાગી છે, મોહ પાસમાં લાગી છે, એટલે આ વસ્તુ ઓળખાતી. તો એ જ અંતર્મુખ ગતિ કરવા માટે ઓહમ ગુરુનું ધ્યાન સદગુરુએ આપણને આપ્યું છે. એટલે દાદા ઉગારામે કીધું અવલ કવલની સાધના સહેજમાં સમરણ કરજો, અનાદિ વસન ગુરુદેવનું તેનું ધ્યાન નાભીમાં. તો નાભીનું ધ્યાન એટલે દેહની નાભીનું ધ્યાન નહીં, પણ જે દેહની નાભીમાંથી શ્વાસની ગતિ, પ્રાણ જે ઉઠીને બેહેરી લુવાની ધમણની ઘોડે હાલી રહ્યો છે, એ ન્યા ગતિને ન્યા વર્તિને તમારે ઠેરાવવાની છે. અને ન્યા જ તમારા પરમાત્માનું બેસણું છે. પણ વ્રતિ એમાં અંતર્મુખ થતી નથી. એટલે અંતર્મુખ થવા માટેના આ બધા મથામણા છે. સત્સંગમાં જવું, સત્સંગ કરવો, ભોજન ભજન ભક્તિ કરવી, તપ કરવા, આપણા સત્સંગી ભાઈઓને એકબીજાના વિચારોને આપલે કરવી, એ બધી કરવા માટેનું આ વ્રતિને તમારે અંતર્મુખ કરવા માટેની છે. પણ સદગુરુની શાનમાં જો તરત જ જઈને અંતર્મુખ થઈ ગઈ એને બીજા સાધનની કાંઈ જરૂર છે નહીં. અમર સાહેબ કહે છે જાપ અજંપા છો હે વણ જીભિયા હોત હે જાપ અમર હાથ કથ હલે નહીં આપકું જપત હે આપ. જો અજંપાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ત્યારે સુધી પછી કોઈ સાધન પ્રાપ્તની જરૂર નથી. પણ જ્યાં સુધી અજંપા ન થાય ત્યાં સુધી આ બધા સેવા સત્સંગના સમરણના સાધન સંતોએ બતાવ્યા એ તમારે એમાં પ્રયાસ કરવાના. ને જે ગુરુમુખી આમાં જે ભૈલાઓ છે એને એક જ હેબિટ રાખવાની કાયમની. જેટલા થાક લાગ્યા હોય એ બધા છોડીને સવારે વહેલા ઉઠીને અભ્યાસ કરશો ને તો જ બાપા સદગુરુમાં લગાવ આવશે ને નામમાં તો જ ભાવ જાગશે. બાકી ગુરુ કર્યા ને બસ એમ કાંઈ ભાવ જાગશે કાયમનો. જો તમારો અભ્યાસ હશે વહેલા ઉઠીને 3 થી 6 ની વચ્ચે ચોથા પોરમાં જેટલી તમારી જે ભાવના હોય ભાવના પ્રમાણે કાયમ નામની યાદી કરશો ને તો સદગુરુમાં પ્રીતિ લાગતી રહેશે, નકર લાગશે નહીં. એટલે એ સાધન આપણું એક નબળું છે.
આપણે ગુરુમુખી છીએ, સાધન નબળું, પથારીમાંથી ઉઠવું થોડુંક અઘરું છે ને સવારે. અને તમારે સુરતી લોકોને તો હવાની કોરે જ ઊંઘ આવે, આખી 12 1 વાગ્યા જાગ્યા હો એટલે હવાની કોરે જ ઊંઘ આવે, એટલે ભક્તિ જ કઈ થવાની નથી. પણ આળસ છોડો, આ એક આમાં એક હેબિટ કરો તમે. તમારો જે કાંઈ જીવનચર્યા હોય, 10 12 ની હુવાની ટેવ હોય, થોડાક વહેલા 2 કલાક સુઈ જાઓ, ખોટી પ્રવૃત્તિ કરોમાં શાંતિથી સુઈ જાઓ, એટલે શરીર થાકી ગયું, 6 કલાકની ઊંઘ લેવાઈ જાય, શરીર થાકી ગયું, ઊંઘ ઉઠે 3 થી 6 ની વચ્ચેમાં ચોથા પોરનું ભજન છે ને બાપા, એ જ સાચી કમાઈ છે. જો એમાં જાગશો ને તો આ બધામાં પ્રીતિ લાગશે. તો મારે તમને સમજાવવાની જરૂર જ નહીં. ભાણ સાહેબે કીધું, સુરતા જગાડે નામ ને નામ જગાડે, પ્રેમ પ્રેમ જગાડે, પુરુષ ને પુરુષ જગાડે બ્રહ્મ. તો સુરતા નામ ને જગાડે. જો સુરતા એકાગ્ર થાય ને નામમાં તમે જો લાગશો ને, તેની જાણે પ્રેમ જાગશે. પ્રેમ બજારમાંથી નહીં મળે. હું તમને ઊભા કરું તો તમે ઊભા નહીં થાવ, પ્રેમ નહીં જાગે. કઈ સાંભળી લેવો, હું કાંઈક ઠપકા દઉં તો સાંભળી લેવો, તો પ્રેમ નહીં જાગે. પ્રેમ તો તમારે અંતર્મુખ થતો જ જ્યારે. અને પ્રેમ ઈશ્વરનું સ્વરૂપ જોવો તો પ્રેમ જ છે. ઈશ્વર કોઈ 4 હાથ વાળો કોઈને પ્રગટ થયો નથી. આપણે એમ થાય શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે ને એને ભગવાન કહેવાય. તો આ દુનિયામાં કોઈને મળ્યો નરસિંહ મહેતાને 52 વાર એની ઘીરે પ્રગટ થઈને આવ્યો, પણ મનુષ્યના રૂપમાં, એ સદગુરુના રૂપમાં જ આવે. તમે જે કાંઈ અમર સાહેબની કાંઈ પરસાની પ્રાગટ્ય આપ્યા, તો તે બાપા આવ્યા ને લખાવી ગયા, દાઢીવાળા બાપા આવ્યા, એ આ રૂપે જ ગુરુ ભગવાનના રૂપમાં જ, ગુરુના રૂપમાં જ ભગવાન મળ્યો છે. પણ એને પ્રગટ કરવા માટે આ અભ્યાસ છે 3 થી 6 નો. ધારણા બાંધીને કાયમ જાગશો ને, અભ્યાસ કરશો ને, તો જ આમાં ભક્તિમાં ભાવ વધશે. નકર જે ગુરુ મહારાજ છે બધું. એટલે તારક મંત્ર સોહમ જપ છે, જુગતે જપો કીર્તારો. જો આ તારણ ધરી જવું હોય, ભવસાગર તરી જવું હોય, તો આ સોહમ મંત્ર સદગુરુએ જે ઓહમ સોહમની નિશાની આપી, તો શ્વાસ ઉશ્વાસમાં વળગી રહ્યો, હાલતા ચાલતા બેહતા ઉડતા જો એનું નિરંતર ધ્યાન થતું રહે, એ જ કમાય છે. બાકી કોઈ બીજી કમાઈ નથી. બીજા વિચારો છોડો તમે, બીજા જગતના વિચાર છોડો. જગતની કાંઈ કરવાની આદત હોય છોડી દો, પેલા મૂકો બધું. એક જ ઈશ્વરનું નામ ગુંજતું કરજો હૃદયમાં. ભાઈ તું તું બીજી વાત નહીં. સૂતા ઉઠતા બેઠતા ખાતા પીતા તું. પુંજારામ બાપા ત્યાં સુધી કહેતા, તમે લઘુ શંકાએ જાઓ ને તો આ નામનું ભજન ન છોડતા બાપા. આ સુધીની તમારી તૈયારી હોય ને તો આમાં ગુરુમાં પ્રીતિ લાગે. આ તો બે ભાઈ કાંઈક સત્સંગ 2 શબ્દો સાંભળી લે, આપણે ગુરુ કર્યા, આપણે નામ મળ્યું, કે 2 હકા ભલ્યું એમ ભગવાન મળે એમ નથી. આ નામને ઘૂંટો. કબીર સાહેબે કીધું, શ્વાસ કી કર સમરણી, જપ અજંપા જાપ, ધ્યાન ધરી લે સોહમ તત્વ કા, તો પોતે આપો આપ. તો શ્વાસ સમરણ કરો બાપા. પ્રીતમ સાહેબ કહે છે, સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. શ્વાસે સમરણ કરતા પાસે પાતક. તો શ્વાસની યારે જિંદગી તમારી, શ્વાસની યારે. અને કાળ કોઈને ખાઈ જતો હોય તો સમયને શ્વાસને ખાઈ જાય. કે સાંભળ્યું કે ભાઈ જમ આવ્યો, કે કાન કાપી ગયો, નાક કાપી ગયો, બાપાનો હાથ કાપી ગયો, કે સાંભળ્યું શરીર તો જેમ છે તેમ છે. તો આમાંથી વયું કોણ લઈ ગયું? એટલે શ્વાસની યારે જિંદગી છે. શ્વાસ, જો જિંદગીમાં તમારે આનંદ લેવો હોય તો શ્વાસમાં લીન થાવ. જેમ બને એમ તમારા અંતર્મુખ થાવ, તમારા સ્વરૂપમાં લીન થાવ. એનો લક્ષ્ય બાંધો ગુરુ મૂર્તિનું. ગુરુ મૂર્તિ વગર ત્યારે ધ્યાન લાગશે નહીં. તો ગુરુ મૂર્તિને પ્રિય કરવી હોય તો ગુરુમાં તમારે શ્રદ્ધા અને વિશ્વાસ, ગુરુ એ જ મારો ભગવાન છે, અન્ય હવે ક્યાંય દોડવાની જરૂર નથી. તો થાય, નકર નહીં થાય બાપા. ઘડી ગા દેવ, ઘડી ગાયા. તો એ ગુરુ ભગવાન તમને ક્યારે મળશે નહીં. અમર સાહેબ ઘણી વાર કહેતા, તમારે પાણી મેળવવું હોય, આ તમારા ગામનું તળ 100 ફૂટનું હોય, તો 100 ફૂટે જાઓ, ખાડો કરો તો જ પાણી મળે ને. 10 ફૂટના 10 ખાડા કરો તો એ 100 ફૂટ જ થયું, તો પાણી ન આવે. ના, લક્ષ સુધી તમારે પહોંચવું પડશે. તો લક્ષ બાંધ્યું છે, સદગુરુએ બતાવ્યું, લક્ષ સુધી નિરંતર ચાલતા રહે. જિંદગીમાં હવે નવું કાંઈ ઊભું કરોમાં ગુરુ મળ્યા એટલે ભગવાન મળી ગયા. જો ભરોસો બાંધીને હાલો તો થાય. પછી આગળ અમર સાહેબ ધ્યાનની ગતિમાં એક વાત બતાવે છે. શબ્દ રણુકાર નામને નેડે સ્નેહથી સુરતા, ધારો ઉન્મુન આસણે મોજ માણો તો આવે થાય બંધનથી મોક્ષ છુટકારો. જો આ ધ્યાનની ગતિ છેલ્લે અમર સાહેબે બતાવી દીધી કે શબ્દ રણુકાર નામને નેડે સ્નેહથી સુરતા,
તારો. તો શબ્દ રણુકાર આમાં જે ગાજી રહ્યો છે ને, જે શબ્દ આવી રહ્યા છે ને નિરંતર, એ અંદર રણુકારના રૂપમાં ગાજી રહ્યો છે એટલે જ આવે છે ને. આમાં આત્મા ઈશ્વર ન હોય તો આ શરીરનું કોઈ મૂલ્ય નથી, કોઈ મૂલ્ય નથી. જે શબ્દ રૂપે હાલી રહ્યો એ જ પ્રગટ પરમાત્મા બોલી રહ્યો છે. પહેલા તો શબ્દ રણુકાર નામને મેળે સ્નેહથી સુરતા તારો. તો સુરતા કરવાની જરૂર છે. તો સુરતાના 4 રૂપ સંતોએ બતાવ્યા: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. 4 ભાગમાં આપણી વૃત્તિ વેચાઈ ગઈ છે એટલે એની સુરતા થતી નથી. 4 એનું એકીકરણ થાય ત્યારે સુરતા થાય એવું છે, ત્યાં સુધી થાય નહીં. તમારું ધ્યાન જ્યારે એક લક્ષ ઉપર લાગે ને એને સુરતા કહેવાય. ધ્યાન હોવા છતાંય તો વસ્તી ભમતી હોય, દ્રષ્ટિથી સુરતા નહીં થાય, અંતર્મુક્તિ સુરતા થવાની. એમ કહેતા અમારું ધ્યાન નહોતું, અમારું કાંઈ કોક કે ભાઈ કે અમે તમે ન સાંભળ્યા કે અમારું ધ્યાન નહોતું. તમારું ધ્યાન ક્યાં હતું? તમારી વૃત્તિ બહાર હતી. તો એકાગ્રતા હોય તો તમને તરત જ લક્ષમાં આવી જાય છે. એટલે સ્નેહથી સુરતા ધારો. ઉન્મૂન આસને મોજ માણો તો થાય બંધનથી છુટકારો. ઉન્મૂન આસન એટલે કયું આસન? આસન તો આપણે પદ્માસન આપ્યું, સિદ્ધાસન આપ્યું, બીજા 84 આસન, 8 યોગમાં છે. એ આસન બધા આપણે શીખવા કદાચ જાણતા હોય, પણ ઉન્મૂન આસન નથી આપણે જાણ્યું. ઉન્મૂન, ઊન એટલે અંદર, મૂન એટલે મન. મન પ્રાણમાં જો લાગે એ ઉન્મૂન આસન છે. તો પદ્માસનની જરૂર નથી. તમારા દેહના આસન જો મન પ્રાણમાં લાગી ગયું, સદગુરુ મળતા જો વૃત્તિ એમાં સ્થિર થઈ ગઈ, એ ઉન્મૂન આસનમાં મોજ માણો તો થાય બંધનથી છુટકારો. તો બંધન શેનું છે? મોહનું. આપણે બંધન શેનું છે? મોહનું. આશા ત્યાં વાંચ્યા, સુરતા ત્યાં મુકામ. છેલ્લા શ્વાસે જો જ્યાં તમારી આશા બંધાણી ત્યાં તમારે અવતાર ધરવો પડે છે. પછી તમે આખી જિંદગી ભક્તિ કરી હોય તો ભલે, સત્કર્મ કર્યા હોય તો ભલે, તો છેલ્લે જો આશા ક્યાંક બંધાઈ ગઈ તો તમારે ત્યાં જવું પડે છે. પણ સુરતા ત્યાં મુકામ. સંતોએ બીજું પગથિયું આપ્યું, સુરતા. છેલ્લે જો સદગુરુના સ્વરૂપમાં સુરતા સ્થિર થઈ ગઈ તો ત્યાં મુકામ. જો અમર સાહેબના ભલે આ બાળકો જે 11 સમાધિ છે, પણ છેલ્લે એણે સુરતા એને સિદ્ધ કરી લીધી સદગુરુના સ્વરૂપમાં એને. તો એની યાદી અત્યારે આમ છે, નકર યાદી ન રહી. આપણા ગુરુભાઈમાં કેટલાય માટી થઈ ગયા, તમને ખબર? આપણે તમે મારી ઉંમરના આપણે ગુરુભાઈ તો બધાની યાદી કેમ નથી? જેની સુરતા સદગુરુમાં લીન થઈ એનું મુકામ, એને સદગુરુ સ્થાન આપી દીધું. પછી તત્વમસી પદ તું તે તું છે, સિદ્ધલે અજ્ઞાન ઓથારો. દાસ અમર ગુરુ ઉગમ શરણે આવ્યો મોક્ષ કિનારો. તો તત્વમસી પદ તે તું છે. આ વેદનું વાક્ય તત્વમસી. એનો અર્થ તત્વમસી એટલે તે તું છે. જેને તમે ગોતી રહ્યા છો તે તું છે. તો એ તે તું છે તો આપણે એમ થાય ને હું થોડો ભગવાન હોઉં, આપણે થોડો ભગવાન હોય. તમે જ ઈશ્વર ભગવાન, માણસ જ ઈશ્વરનું રૂપ છે. પણ અજ્ઞાનતાને લઈને જીવની અજ્ઞાન ગ્રંથિ બંધાણી કે હું દેહ છું, હું ફલાણો જ્ઞાતિનો છું, ફલાણો ભાઈ છું, એટલે એને લઈને અજ્ઞાનતા છે. નકર જો એ બધું વળગણ નીકળી જાય તો તમે શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો. અને સદગુરુએ તમને એ જ સમજાવ્યું છે, તું જીવ નથી, તું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો. પણ એને ઓળખવા માટે આ શ્વાસ ઉશ્વાસની સાધના છે. તો એ સાધના જે સાધશે એને જ આ સદગુરુનું સ્વરૂપ ઓળખાય અને એને જ મોક્ષ કિનારો આવશે. અમર સાહેબે જો આ વસ્તુને હસ્તગત કરી લીધી એની ધ્યાન સાધનામાં, સાહેબ કે મારે મોક્ષ કિનારો, મને મુક્તિ છે, મારે કોઈ જન્મ મરણના મોહ પાસ નથી. તો આપણે એના જ બાળકો છે, આપણે એ જ નામને ઓળખેલા છે. તો જો સમજાતું હોય તો અબઘડી અત્યારથી બધા જગતના જે કાંઈ પડોજન છોડો ને નામમાં લાગો. બાકી તો જીવન અલ્પ છે, ક્યારે આ અલ્પ બુજાઈ જાય કોઈ આનો ભરોસો નથી. આપણે જે ધારણા બાંધીને રહ્યા છીએ ને કે આપણે આજે લોંગ ટાઈમ જીવન જીવશું કંઈ નક્કી. તો જેટલું જીવન હાથમાં છે એટલું બાપા માણી લ્યો. અને આ તો જગતની તો આપણે બધી કરી લીધી. 65 વર્ષ આપણે જે કાંઈ જીવા બધું કરી લીધું, બધું ખાઈ લીધું, હરીફાઈ લીધું, બધા ચૂક ભોગવી લીધું. તો હવે પરમાત્માની ભક્તિ હોય તો લાગી જાઓ સદગુરુના સ્વરૂપમાં અને આપણું જે જીવન છે એને યથાર્થ કરી લ્યો. તો આવતા જન્મમાં સદગુરુ મળ્યા એ સદગુરુ તમને મળશે. નકર ક્યાંય ખતા ખાવાના આવશે. બોલો સદગુરુ દેવની